તો ભારત પાકિસ્તાન મેચના સ્ટ્રીમિંગને લઈને ઈડીના દરોડા અમદાવાદ ઈડીની ટીમે દેશના 20 સ્થળોએ દરોડા પાડ્યા છે। પાકિસ્તાનના અઝહર સાથે ઊંઝાના દિવ્યાંશુ પટેલ સંપર્કમાં હતો। દરોડામાં ઈડીએ 2 કરોડની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી છે। અમદાવાદ સાયબર ક્રાઇમે જૂન મહિનામાં 2 વ્યક્તિની ધરપકડ કરી હતી। ગેરકાયદેસર સ્ટ્રીમિંગ દ્વારા સટ્ટો રમાડાતો હોવાનો ખુલાસો થયો છે, જેને લઈને હવે વધુ વિગતો છે તે મળી રહી છે। ઈડીએ અનેક જગ્યાએ દરોડા કર્યા છે। 2 વ્યક્તિની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી। ગેરકાયદેસર સ્ટ્રીમિંગથી સટ્ટો રમાડાતો હોવાનો જે ખુલાસો થયો હતો તેને લઈને આ સમગ્ર તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, ભારત પાકિસ્તાન મેચના સ્ટ્રીમિંગને લઈને હવે ઈડીએ દરોડા પાડ્યા છે, શું વિગત? જી ખાસ જે પ્રકારે હાલ તો અમદાવાદમાં સાયબર ક્રાઇમ દ્વારા જે પ્રકારે ગેરકાયદેસર સ્ટ્રીમિંગને લઈને જે કેસ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ઈડી દ્વારા પણ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને દિલ્હી સહિતના જુદા જુદા 20 જેટલા સ્થળો પર હાલ ઈડીએ જે સર્ચ ઓપરેશન હાથ ધરીને રેડ કરવામાં આવી હતી। સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે સાયબર ક્રાઇમ દ્વારા જે ઊંઝાના દિવ્યાંશુ પટેલ અને જે અમદાવાદના આકાશગીરીની જે જૂન માસની અંદર જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, તે ફરિયાદને લઈને જે ગેરકાયદેસર સ્ટ્રીમિંગને લઈને ઘણું કૌભાંડ સામે આવ્યું હતું। ઓનલાઈન સટ્ટા બેટિંગ સાથે જે વેબસાઇટનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં આજે મેચોનું સ્ટ્રીમિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું। ખાસ તો કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરીને આ પ્રકારે જે બુકીઓ જે છે તે સ્ટ્રીમિંગ કરતા હોવાનું ખુલતા જે ઈડી દ્વારા જે કરોડોના વ્યવહારો અને સાથે ક્રિપ્ટોકરન્સી ને લઈને જે વ્યવહારો કરવામાં આવ્યા છે, જે મામલે તપાસ હાથ ધરી હતી। 12 કરોડની જે ક્રિપ્ટોકરન્સીનો મામલે હાલ ઈડી દ્વારા તપાસ હાથ ધરતા 20 જેટલા સ્થળો પર હાલ રેડ કરવામાં આવી છે। ઘણી શંકાસ્પદ વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે, ને જેમાં દિવ્યાંશુ જે પટેલનું નામ સામે આવ્યું છે, તેની વિરુદ્ધ પણ હાલ ઈડી કાર્યવાહી કરી રહી છે। જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આપનો આભાર।